ફાયર ઓફિસર નડિયાદ નગરપાલિકા। આજે તંત્ર દ્વારા વિસર્જન માટે શું વ્યવસ્થા છે? નડિયાદ ફાયર બ્રિગેડ અને નગરપાલિકા દ્વારા નડિયાદ શહેરમાં વિવિધ 3 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। કોલેજ રોડની નહેર છે ત્યાં 2 જગ્યાએ, પીજ રોડ છે કેનાલ છે ત્યાં 1 જગ્યાએ, ટોટલ અમારા સ્ટાફની સાથે 24-25 સ્ટાફની સાથે વિસર્જનની તૈયારી કરી છે। ક્રેનની સાથે અમે વિસર્જન કરીએ છીએ, તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અમે વિસર્જનની પ્રક્રિયા કરીએ છીએ। આ વિસર્જનની વ્યવસ્થામાં હાલમાં આપણી જોડે શું બીજી વ્યવસ્થા છે? અમારી સાથે અમે ક્રેન છે, ક્રેનથી વિસર્જન કરીએ છીએ। એના સિવાય દોરડા, લાઈફ બોય જેકેટ, રિંગ બધી વ્યવસ્થા છે અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રૂપે, અને રાતના માટે લાઇટિંગની વ્યવસ્થા પણ કરે છે। આજે દાદાનું વિસર્જન શું કહેશો? પહેલાં તો મારું નામ કુણાલ ઝાલા છે। આપણે દબાણ બાગોળ શ્રીનાથજી કોટના ગણપતિ છે, બરાબર। અને આપણે છેલ્લા 34 વર્ષથી કદાચ નડિયાદમાં તમે હશો પહેલેથી તો તમે જોયું હશે કે કન્ટિન્યુ 34 વર્ષથી ગણપતિ દાદા અમારે ત્યાં દર વર્ષે પધારે છે રાજી ખુશીથી। અમે એમને રાજી ખુશીથી વધારીએ છીએ બી ખરા, અને રાજી ખુશીથી અમને વિસર્જન બી કરીએ છીએ એમનું, બરાબર। બધા ભાવિ ભક્તો બહુ ઉમળકા સાથે આવે છે। દાદા બી એટલી જ થયા છે એમની કે 34 વર્ષથી કોઈ વિઘ્ન નથી આવતી ટૂંકોરમાં, બરાબર। અમારા ફળિયામાં કહો, અમારા એરિયામાં કહો, દાદા જોડે શું મંગલ કામના છે? મંગલ કામના એ જ છે કે બધાની મનોકામના પૂરી કરે। આજે દાદાનું વિસર્જન શું કહેશો? મારું નામ કમલેશભાઈ જયંતિભાઈ ગજ્જર છે। અમે જલ દર્શન યુવક મંડળ માય મંદિર રોડ વૈશાલી સિનેમા પાછળ નડિયાદથી આવીએ છીએ। અમે દાદાનું વિસર્જન બહુ સારી રીતે આજે ઉજવવામાં આવેલું છે। છેલ્લા 22 વર્ષથી અમે ગણપતિ મહોત્સવ કરીએ છીએ અને આ જ રીતે અમે વિસર્જન કરતા આવ્યા છીએ। દાદા જોડે શું મનોકામના છે આપની? દાદા જોડે મનોકામના અમારી કંઈ જ નહીં, પણ મનની મનોભાવના હોય એ જ પૂર્ણ થાય, એ જ અમારી એ છે। એક અમારી એકતા રહે અમારા જલદર્શન એપાર્ટમેન્ટની અંદર, हम બધા એક સાથે રહીએ એવી અમારી મનોકામના છે।